નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે કેવા પ્રકારની ખેતીની જમીનને ખરીદી શકાય નહીં. તો ચાલો દર્શક મિત્રો, આના વિશેની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ. તો દર્શક મિત્રો, જો તમે ગુજરાતમાં રહેતા હો અને ગુજરાતની અંદર જો ખેતીની તમારે ખરીદી કરવી હોય તો દર્શક મિત્રો, જે ગુજરાતના જે ખેતીને લગતા જે કાયદા છે તે અનુસાર તેની અંદર અમુક જમીનોને પ્રતિબંધિત કરવામાં આવેલી છે કે આવા પ્રકારની જમીનોનો ખરીદી થઈ શકે નહીં. તો ચલો એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમે ખેતીની જમીનની ખરીદી કરો છો ત્યારે દર્શક મિત્રો, એ જે ખેતી છે એનો સૌથી પહેલા આપણે સત્તા પ્રકારને જોવો જોઈએ. એટલે એ જમીન છે એ ખેતીની જમીન છે એ વાત બરાબર છે, પરંતુ એનો સત્તા પ્રકાર કયો છે એ અવશ્ય જોવો જોઈએ. જો દર્શક મિત્રો, ખેતીની જમીનની અંદર બે પ્રકાર હોય છે, એક તો નવી શરત અને એક જૂની શરત. તો જો નવી શરતની ખેતીની જમીન હોય છે એને પણ ખરીદી શકાય છે, પરંતુ એનો જે કલેક્ટર સાહેબશ્રીની પૂર્વ મંજૂરી સાથેની એ પરમિશન હોય ત્યારે. પરંતુ અહીં વાત આવી છે કે કેવા પ્રકારની જમીન આપણે ન ખરીદી શકીએ. તો તેની અંદર દર્શક મિત્રો, સૌથી પહેલી આવે છે દુમાલા પ્રકારની જે જમીન હોય છે તે. દુમાલા પ્રકારની જે જમીન હોય છે એ દર્શક મિત્રો, જે ખેડૂત હોય છે એના પરિવારને એ જમીનને ખેડવા માટે આપવામાં આવતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, એ જે ખેડવા માટે આપવામાં આવેલી જમીન હોય તેની અંદર બે વિભાગ હોય છે, એના બે ભાગીદાર હોય છે. એટલે એક જે છે એ શ્રી સરકાર હોય છે અને એક છે જે તે માલિક એટલે કે જે ખેડૂત હોય છે તે હોય છે. એટલે એ જે દુમાલા પ્રકારની જે સત્તા પ્રકારની ખેતીની જમીન હોય છે એને જે ખેડૂતને આપવામાં આવી હોય એ ખેડૂત એ કોઈ પણ અન્ય વ્યક્તિને એ જમીન વેચી શકે નહીં. તો દર્શક મિત્રો, જો તમે ખેતીની જમીન ખરીદવા જાઓ છો અને એ ખેતી જો દુમાલા પ્રકારની હોય તો એ ખેતીની જમીન તમે ખરીદી શકો નહીં, કારણ કે એ સરકારે જે વ્યક્તિને આપવામાં આવી છે એ ખેતીની જમીન, એની અંદર માત્ર ને માત્ર એનું ખેડાણ કરીને એમનું જીવન ગુજારવાનો જ ઉદ્દેશ્ય હોય છે. એટલે દર્શક મિત્રો, દુમાલા પ્રકારની જે જમીન હોય છે એ જમીનને જે તે વ્યક્તિ છે, જે ખેડૂત છે કે ખેડૂતનો જે પણ આગળના વારસદાર છે એ લોકો ક્યારે પણ વેચી શકે નહીં. અને હા દર્શક મિત્રો, આવી જમીનને કોઈ પણ સંજોગોમાં અન્ય વ્યક્તિને ખેડાણ અર્થે પણ આપી શકતા નથી. ક્યારેક કરાર કરીને એવું વિચારે કે આ જમીનની ખેતી મારે નથી કરવી, તો કોઈ અન્ય વ્યક્તિને ખેડાણ અર્થે આપી દઉં છું કરાર કરીને, તો એ રીતે પણ એ જમીન વેચાય તો નહીં જ, પરંતુ એ જમીનનો કરાર સાથેનો પણ કોઈ અન્ય વ્યક્તિને ખેડાણ અર્થે પણ આપી શકાય નહીં. એટલે જ્યારે પણ તમે ખેતીની જમીનનો દસ્તાવેજ કરો છો અથવા તમે એ જમીનની ખરીદી કરો છો ત્યારે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી એ આવશ્યક છે કે જે ખેતીની જમીન તમે ખરીદી રહ્યા છો એ કેવા પ્રકારની ખેતીની જમીન છે. ત્યારબાદ આવે છે દર્શક મિત્રો, શ્રી સરકાર થયેલી જમીન. તો જો કોઈ વ્યક્તિએ વેરો ભરવાની અંદર એમને કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યો હોય અથવા કોઈ અન્ય કારણસર જે વ્યક્તિની ખેતીની જમીન શ્રી સરકાર થઈ ગઈ હોય એવી ખેતીની જમીનનું વેચાણ થઈ શકે નહીં, કારણ કે જે એનો 7/12નો ઉતારો છે તેની અંદર જેટલા અરજદાર છે એ અરજદારના નામ ખસીને શ્રી સરકાર બોલે છે, એનો મતલબ એ થયો કે હવે એ ખેતીની જમીન એ જે તે માલિકની રહી નથી, શ્રી સરકાર થઈ ગયેલ છે. તો જ્યાં સુધી તે વ્યક્તિ એ જે જમીન છે એ સરકાર પાસેથી પાછી ન મેળવી દે, જે પણ પ્રક્રિયા કરવાની હોય પાછી મેળવવાની એ પ્રક્રિયા કરીને એ વ્યક્તિ એ જમીન શ્રી સરકાર થયેલી છે એને પરત મેળવીને જે 7/12નો ઉતારો છે તેમાં જે તે માલિક છે એમના નામ એટલે કે જેટલા પણ અરજદારો છે એ બધાના નામ જો 7/12ની અંદર દર્શાવવામાં આવે અને શ્રી સરકાર પાસેથી ફરી પાછી લઈ લેવામાં આવે તો એ વ્યક્તિ એ જમીન વેચી શકે છે અને એવી જમીનની ખરીદી થઈ શકે છે. પરંતુ 7/12ની અંદર જો શ્રી સરકાર બોલતું હોય તો દર્શક મિત્રો, એવી જમીન તમે ખરીદી શકો નહીં. ત્યારબાદ આવે છે દર્શક મિત્રો, ગણોત ધારા અંતર્ગત આવતી જમીન. તો
જે જમીનની અંદર જો ગણત ધારાનો કલમ 43 મુજબ એવી જમીનને દર્શક મિત્રો પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન કહેવાય છે. તો એવી જમીનની ખરીદી માટે પણ તમારે પ્રાંત અધિકારી સાહેબશ્રીને એની પરમિશન પણ લેવી પડે છે અને એની અંદર જે પ્રીમિયમ પાત્ર જમીન હોય તો મહેસૂલ રેકોર્ડ પ્રમાણે તમારે એ જે મહેસૂલ અધિકારી હોય છે તેમને જે તે તમારી જે પ્રીમિયમ પાત્ર જમીન હોય એનું જે પણ પ્રીમિયમ ભરવાનું આવતું હોય એ પ્રીમિયમ ભર્યા બાદ જ એ જમીનનું ખરીદ કે વેચાણ થઈ શકે છે. ત્યાર વગર ગણોત ધારા અંતર્ગત આવતી જમીનને પણ દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિ ખરીદી શકતું નથી. ત્યારબાદ દર્શક મિત્રો આવે છે સાથણીમાં મળેલી જમીન. સાથણીમાં જે પણ જમીન મળેલી હોય છે એને કોઈ પણ વ્યક્તિ એટલે કે જે ખેડૂતનો જે પરિવારને આપવામાં આવ્યું હોય એ ખેડૂતના કોઈ પણ પરિવારના સભ્યો એ સાથણીમાં મળેલી જમીનને વેચી શકતા નથી અને દુમાલા પ્રકારની જે જમીન છે એ જ પ્રમાણે સાથણીમાં મળેલી જે જમીન છે એ પણ દર્શક મિત્રો એ જે પરિવાર છે કે જેમને એ સાથણીમાં મળેલી જમીન છે એ અન્ય વ્યક્તિને ખેડાના અર્થે પણ આપી શકતા નથી. એટલે તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ખેતીની જમીનની ખરીદી કરો છો ત્યારે આ મુદ્દા ખાસ ધ્યાન રાખવા કે કયા પ્રકારની જમીન છે, શું એની ખરીદી થઈ શકે છે કે નથી થઈ શકતી. એટલે આ રીતની જે પણ જમીન હોય છે એ જમીનનો દર્શક મિત્રો એ ખેડૂત તરીકે કોઈ પણ વ્યક્તિ ખરીદી શકતા નથી. ત્યારબાદ આવે છે ભાડા પટ્ટે મળેલી જમીન. જો દર્શક મિત્રો સરકારશ્રી દ્વારા કોઈ પણ વ્યક્તિને અમુક વર્ષના ભાડા પટ્ટે જમીન આપવામાં આવતી હોય છે. તેમાં ઓછામાં ઓછો 5 વર્ષનો સમયગાળો હોય છે. વધુમાં વધુ પછી એ જે તે જમીન છે એની અંદર કયા પ્રકારની બાગાયતી ખેતી થઈ છે કે કોઈ પણ પ્રકારની ખેતી થઈ છે તો એના અનુસંધાને દર્શક મિત્રો લાંબા ગાળાનો પણ ભાડા પટ્ટે આપવામાં આવતી હોય છે. તો જો કોઈ જમીનને ભાડા પટ્ટે આપવામાં આવી હોય, ક્યારેક તો દર્શક મિત્રો 50-50 વર્ષ સુધીનો પણ ભાડા પટ્ટો હોય છે. તો આવા લાંબા ગાળાના ભાડા પટ્ટાની અંદર જો જે વ્યક્તિ ભાડા પટ્ટે લીધેલ હોય એ વ્યક્તિ એ તમને આ જમીન પકડાવી દે તો દર્શક મિત્રો એવા સંજોગો દરમિયાન તમે જે ખેતીની જમીન ખરીદી રહ્યા છો એ માન્ય નહીં ગણાય એના દસ્તાવેજ, અને જો એવા દસ્તાવેજ જો થઈ પણ ગયા કોઈ કારણસર તો પણ એ તમારો વેચાણ દસ્તાવેજ છે રદ થવાને પાત્ર રહેશે. એટલે આવા પ્રકારની ખેતીની જમીન આપણે ક્યારે પણ ખરીદી શકતા નથી અને જો એની અંદર કોઈ પણ પ્રીમિયમને પાત્ર હોય તો તેવી જમીનને એ કલેક્ટર સાહેબશ્રીની પૂર્વ મંજૂરી અને જે તે પ્રીમિયમ આવે છે એ પ્રીમિયમને તમારે જે ભરપાઈ કરવાની હોય છે એ કરીને દર્શક મિત્રો તમે ખેતીની જમીન ખરીદી શકો છો. પરંતુ જ્યારે પણ ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરો છો તે પહેલાં આ બધી જ બાબતોને તમારે ધ્યાન રાખીને નિરીક્ષણ કરી લેવું એ આવશ્યક હોય છે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.